કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। બેઠકોનો ધમધમાટ પણ ચાલશે। આજે અમદાવાદ ખાતે બેઠકનો દોર રાજીવ ગાંધી ભવન રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। રાજીવ ગાંધી ભવન ખાતે તેઓનો બેઠકનો દોર છે। પ્રદેશના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક। રાહુલ ગાંધીની પહેલી બેઠક પ્રદેશના સિનિયર નેતાઓ સાથે રહેશે। શક્તિસિંહ મધુસૂદન મિસ્ત્રી વિમલ શાહ બેઠકમાં સામેલ થશે। સિદ્ધાર્થ પટેલ દીપક બાબરિયા સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે। તો 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે હવે તેઓ કોંગ્રેસ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે બેઠકનો દોર શરૂ થશે। પહેલા તેઓ સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે। રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। રાહુલ ગાંધી ભવન બહાર જ મોટી સંખ્યામાં છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ ઉમટ્યા હતા। ભારે ભીડ જોવા મળી। આજે દિવસભર રાહુલ ગાંધીની બેઠક। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। રાહુલ ગાંધી ભવનમાં માફ કરશો, રાજીવ ગાંધી ભવનમાં કેટલી બેઠકોનો દોર? જો સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે તેમની 4 અલગ અલગ બેઠકો થવાની છે। પહેલી બેઠક જે છે તે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને પૂર્વ સિનિયર નેતાઓ છે તેમની સાથે થવાની છે। આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, તેની સાથે વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડા સહિતના જે સિનિયર નેતાઓ છે તેમની સાથે બેઠક થવાની છે। આ બેઠક છે તે ઓલ ઓવર રહેવાની છે। તે બાદ બીજી બેઠક છે તે પોલિટિકલ અફેર્સ કમિટીની રહેવાની છે। આગામી દિવસોમાં કોંગ્રેસનું જે અધિવેશન થવા જઈ રહ્યું છે તેને લઈને કોંગ્રેસ પક્ષની તૈયારીઓ કયા પ્રકારની છે તેને લઈને રાહુલ ગાંધી છે તે પોલિટિકલ અફેર્સ કમિટીના સદસ્યો સાથે બેઠક કરવાના છે। બપોર બાદ જિલ્લા અને તાલુકા સ્તરની બેઠક રહેવાની છે રાહુલ ગાંધી સાથેની, જે ખૂબ મહત્વની રહેશે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાજેતરમાં કોંગ્રેસને કારની હારનો સામનો કરવો પડ્યો હતો અને ખૂબ શરમજનક પરિણામો કોંગ્રેસને મળ્યા હતા, જેને કારણે જિલ્લા અને તાલુકા સ્તરે ગઠન કરવા માટે સંગઠનનું અને તેની સાથે સુધારા લાવવા માટે ગુજરાતમાંથી રાહુલ ગાંધી જે સંગઠનમાં સુધારા લાવવા માટેની જે મહેનત કરી રહ્યા છે અને આયોજન કરી રહ્યા છે તેને લઈને આ બેઠક સમગ્ર માહિતી બદલ આભાર। તો રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચી ચૂક્યા છે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને દિવસભર બેઠકનું ધમધમાટ।